દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આ મુહૂર્ત કરવાનો ટાઈમ થઈ ગયો કઈ પેલા આયા નહીં કા બધાને કીધું તો કાઈ દેજો હો સવારે 8 વાગે તો ખરેખર અરે બધા ને ભૂલી ગયા લાગે અરે અરે બધા ને મરેલા લાગે છે મારું હાલ થાય ને એટલે યુવાનથી જોઈ જતું નહીં પણ તમને જો ખબર નહીં તો ભગત હજુ જેટલું સારું કરશે ને કોઈને ખબર નહીં પડે ગોમમાં ના હોય ને તો હાલ પાછું જવું પડશે બધા બોલાવા આ ટાઈમ થઈ ગયો મુહૂર્ત નો હજુ ઘેર કરતા છે અરે ના હોય ને તો જવા દે પહેલા જ સરપંચ ના ઘેર ઈવન ત્યાં લાવે એટલે બધા આવશે અંગાથી વાના છેલ્લે વખત કહેવા જવું આવી તો બરોબર ના આવી ને તો 5 ચોલા એકલો કરી દઉં હું તાન પેલા જવું ચોકડી એકાદ એકાદ બેઠો જશે લુખવાડી કાજી હશે ગોમની ઓહો જવા દેજે પેલા ખરેખર ઘેરથી હેડી રસ્તામાં આવે ને તો એ જોજે કે હમુ મળ્યો નહીં ખરેખર ઘેવા જોઈને બેહી હોત ને તે એકય મૂર્તિ આવત નહીં ઘેર મારા અરે ઓ ખબર ના જા કોમ ના આવે ને એટલા ભગત ના ઘેર જવા દે કોઈ આઈ જાય મફત ની ચાની રકાઈ બધું તાટવા પણ ઈવાને ખબર નહીં મુહૂર્ત કરવાનો ટાઈમ થાય ને એટલે આ બધા અવરા ફાટી છે પેલા ના હોય તો જવું સરપંચ ના ઘેર પેલા ઈવન જઈને કિયા કાબંગ નહીં આવવાનું કોઈ ના આવે ને તો ભગત એકલું મુહૂર્ત કરી દે હો ના ના એટલે આથી તો જ મુહૂર્ત થાય પણ તો ભગત એટલો ટાઈમ હાચવી લે આવશે પણ હોકે પહેલે તો હત્યા દાવદી પછી આવીને કે ભગત આ જોવા જવાનું છે ભગત ના આવે કદી જિંદગીમાં ના આવે જવા દેજે પેલા ઘા ઘા હા બેઠો છે બોડારીઓ જો બેલી હોય જોઈને કોઈ ખબર ના આવે ઈટા ખરેખર સરપંચ છે એ જ આવતો નહીં તો બીજો થોડું આશા રખાય ખરેખર પછી રાતે 8 વાગે ને ભગત આવજે છોકરું મોઢું પર દવા લઈને જવું તો ભગત શું થાય બેઠો છે ને ખાલી ભગત હું ભગત ભગત કરો કહેતા હોય તો કંકુથી લખો દેખતા હોય ને તો ટ્રેક્ટર મોકલું લઈ જા અને મિલી જા હે ભગત હું તારી વાત તો સમજ્યો જ નહીં ચમ સમજે નહીં કાના નહીં સમાચાર મળે હા કાન હા સમાચાર લે ભગત ઓ હો આ તો જોમ 20 વર્ષ ચીરી ના આવ્યો હોય એવી તો વાત કરી હા સમાચાર એમ કહું છું ચમ કીધું તું બોલા કારું એ ડેલિગેટ ને હા કશું કોઈ સમાચાર નહીં ડેલિગેટ ના હા તઈ બંધ થો જુઠ્ઠું બોલા બંધ કરો એટલે મારા ઘેર તમે હાલ થાય ને એ તમે ગમતું નહીં એવું લાવ્યો ભગત કોણ તું હું આખી ગમે તે જ ના લાવ્યો કાલ નતું કીધું કાઠવા ગયા દેજો મુહૂર્ત કરવાનું છે અરે પણ કેવું તો પડત એમને આવી કણ હોમાં પગલે લે ભગત મારે ઘરે જ નહીં તારા ઘરે 70 વખત આપવું પડે મારા ઘેર તે બીજે કતો આવ્યો તો પણ બીજા વખત આવ્યો લે કાલે આ તો આજે આવ્યો એ ગરમી નહીં કરવાની તારા ઘરનો દાદા મારા ઘરનો નહીં એટલે એનો કા અભિષેક નહીં આવે કેજો અલે પણ હું સહીમ તો કે મુહૂર્ત કરવાનું છે હનુમાન નું ને એમનું મુહૂર્ત નહીં કરવાનું એ કોઈ કહેવાનું નહીં ઘેર હેડ ખાવા પડી જાય તમો એ પાસે સાયકલ તો નહીં લઈને આવ્યો કે તું હું આખી બોડી બકેટ ના લાયો તું લઈને ના આવતો પછી છે પણ આ બંગ કેજો મોડું થાય છે મારે એટલે તું હું સાધન લાવીને કેમ ખાલી નહીં કહેવાનું હા ના નહીં પાડતો કશો વાંધો નહીં હું આવશું હેઠ પેલું ખોળીઓ આવે ને એ બે જણ આવીએ છીએ હા હેડો કે મોડું થાય પણ ટાઈમ થઈ ગયો મુહૂર્ત નો અલે ઝાકી યાર મગજ ખાતા આગળ મારા સાહેબો આવી છે સાહેબ ને કહી દે કલાક ચીરી વેચજો મોડું થયો ને કે એટલે પછી મુહૂર્ત એમ નામ નહીં થાય પછી લાયો છે પછી એ તો બધું માં વ્યવહાર કરતા આવડે હેરાન ખાલી તમે કાન ઓવા ન કે તારા ડોહા જેવું તું પાછો કોકડી ગોલ લઈને નહીં હેડી નીકળવાનું ખરેખર આટલું જો ભગત કોઈ કદી મુહૂર્ત ના કર્યું હોય એવી તમે વાત કરો સર તે તારા બાપ દાદા માં કદી સાયકલ આવી છે લ્યા સાયકલ નહીં આ કઈ એવી વસ્તુ આવી ભારે એ તમારું ઓછું ફાટી જાય ખાલી ના તું તો પેલું હેલિકોપ્ટર લઈને આવ્યો છે ને એટલે લોકેટ લાય લોકેટ બે આવું છે હેરો કમ હાલો સવારે તો જબ્બર કૂતો તું આવ્યો ઉઠીને કે ખોડભાઈ હાલો હાલના રિક્ષા સોળાવી છે રિક્ષા તો લાંબી હતી ખોડભાઈ પણ શું થયું ખબર છે શું થયું આધાર કાર્ડ ના જર્યું મારું તે કાળું તારું આધાર કાર્ડ ના હોત કોઈ ને ડોશીના આધાર કાર્ડ ઉપર લોન થઈ જાય નહીં થતી ખોડભાઈ તમે તો બેહી રહ્યો તાર ગોળી ત્યાં પેલા કા ગોમમાં ભૂંકી વળ્યો તો લાવું છું રિક્ષા
આ તારા કતી ભગત હારો તે કોઈને ખબર નથી ને તોય સાધન લાવીને મેલ લીધું ઘેર. એટલે મને એવું ખબર કે આધાર કાર્ડ નહીં જરા મારું. એટલે આ બધો બોનો છે તમારા પાસે ઓના જ નતા. હવે રવા દો ને હેડો ને મુહૂર્તમાં જો જતા હોય ઈ કણ. એટલે ખોરભાઈ આબરૂ કાઢવાની ભાઈ બંધ થઈને એટલે ભાઈબંધ તેલ લેવા જ્યાં ઈ મારી આબરૂ કાઢી છે. આખા ગામમાં આબરૂ કાઢી. એટલે હું આબરૂ કાઢી તું કહેતો તો ક્રિકેટ લાવું છું વર્ધીઓ આલજો અને કોઈ ભાઈ બનો ને એને વર્ધી આલજો. પણ આ તો સમય એવો થઈ ગયો ને ઈમો બંધ રાખ્યું. સમય બના ના આપણો સમય બનાવવો પડે. પૈસા ના હોય ને તો કોકના થોડીથી લેવા પડે ઉછીના. હાલો તમે હાલો કેજો. સાધન લાવવું હોય ને તો કાળું બધું કરવું પડે. ખોરભાઈ આ લાભ પહોંચે મેં નાઈ ને તો કોઈ વાંધો નહીં. આવતી લાભ પહોંચે મેં બે અંગા છૂટશી જોજો. એટલો ફોન લાભ પોચેમાં આવે ને એટલે સોળાવ્યો ને તો મહિના મોર થતી. લાભ પોચેમાં દાડા ના એડી ને કરતો આ ઉના ગોળી. અત્યારથી તૈયારીઓ કરવા માંડું એટલે પોર આવતા કમ્પ્લીટ થઈ જાય. આ જો આમ તો અત્યારે તારીખ મુહૂર્ત કરવા આવતા હોય આ ભગત ના એકણ એટલે એમાં કે શ્રીફળ લેતા આવજો. આવતી વખત આપણે એક રાખશું છે. હું આપણા એકણ રાખો તું તો મારી આબરૂ કાઢી કાઢ્યા. ઈમો હની આબરૂ જાય તમારી. આ ભગત ના કાલ આપણે કેટલું બોલ્યા હતા. રિક્ષા મારા નહીં આ ઈમો આબરૂ તમારે હની જાય એમ કહેજો. એમાં તમે તો કહેતા પાછા ભગત સાયકલ તો નહીં લાવ્યો કે એવું જ કોક લાવ્યો છે એની વાકાત જ નહીં મોટું લાવવાની કોઈ. કોક લાવ્યો છે મોટું કારણ કે જો બબે તો શ્રીફળ મંગાયો છે એ પાછો લીલો. કોરભાઈ બોલ ભગત કાળુ. લાવ્યો તો છે બરોબર પણ મુહૂર્ત તો અવરું જ કરવું છે. એટલે મુહૂર્ત તારા હાથે કરાવશે અમે જ કરશું તાણ. અને જો કાળું નહીં તો મારા હાથે કરવાનું કે ને અને નહીં તો ગાડી લાવ્યો હોય ને તો આમ કઈ મેલું આમ કઈ નાખો ને એ ભગત છૂટી ગયો હતો. એ તો વાત એમ બરોબર કરીને છે દાંત ફોડી નાખું. પણ ટોપરું અને ગોળ તો નહીં ખાવાનો બરોબર. ઊંધું જ ખર્ચો કરાવો છે. મીઠાઈ લાય બધું લાય એમ જ કેવું છે. ખર્ચો તો કરશે કે સાધન લાવ નહીં કરાવ્યો. અને તમે બેહો ને ચલાવવા તો ટાયરે હું કોસ રાખી રહું તમે તાર. તો આપણ તો ચલાવવા ના લે પેલા એના હાથે મુહૂર્ત કરશે. કેવું તો છે પેલા અમને હાલ તારા મુહૂર્ત સારું થાય નકર ના થાય. ગમે તે થાય પણ મુહૂર્તમાં તો ડખો જ કરવો છે. હવે શું કરશો ડખા કરી ગઈ હવે લાવી દીધું 10 લાખનું સાધન. લડવાનું જ કરવું છે ગમે તે થાય. ગમે તે ને ગમે તે બોને. જય માતાજી. જય માતાજી. મુહૂર્ત અવરું થાય એનું. જો આ ઘર આગળ તો ચેવડું મોટું બોર્ડ વળગાડ્યું છે ખબર છે. આ ભગત નું આટલા સાપરું છે ને પાછું બોર્ડ વળગાડ્યું છે આટલા. ના સારું છે માતાજી. જય માતાજી. હારું કરજો મુહૂર્ત અવરું થજો. બરોબર છે. ચોક ગાડી ઠોકાય પાડ આવે એનોય. ગાડી લાવ્યો તને ખબર છે. એવું જ લાવે છે કે નહીં ભગત જતો રહેતો ગાડી નહીં ઠોકાઈને મરી જાય તો ના સારું. તું તો જોર રાજી થાય કે ઓવા મારી રિક્ષા બંધ રખાય છે. રિક્ષા તો એને બંધ નહીં દેખાય તમે હાથે રાખી છે. આધાર કાર્ડ ના જરૂરી ની મો. અરે આજ તો સરપંચ ને બરપંચ બધા આવી ગયા છે. ઓ હેડજો જલ્દી. બાબુલાલ જલ્દી હેડજો. મુહૂર્ત નો ટાઈમ થઈ ગયો. હા ટાઈમે નહીં પહોંચે ને તો પેલો ભગત રહ્યો ને બૂમ પાડશે. એમ કે તમે રેદુ ભરો ટાઈમસર આવતા નહીં કે આપણે ગામ પાછું ગમે તે હોય ને તો ભગત હાજર ના હાજર હોય છે પાછો. વાત કે આજે ઉભો નો બોય ટાઈમસર વેલો આવી જાય પાછો ભગત તો. અને બાબુલાલ આ કેવું થયું ખબર છે. મારે તો પૈસા પડી જાય. મુરત થઈ ગયું. મુહૂર્ત થઈ ગયા. બેકાર મુહૂર્ત થયું મારતો. સગલાલ એમ તો કેટલા પૈસા પડ્યા તમારા. બાબુલાલ 50 રૂપિયા. ઓ 50 રૂપિયા હાલ દો ના હું હું 50 રૂપિયા મનાલ દો. તાન 50 રૂપિયાનો વાત નહીં બાબુલાલ. દારો હારો હતો ને લાભ પચમનો એટલે 50 રૂપિયા પડી જાય ને એ કિંમત મોટી કહેવાય. ઓ મુકો 50,000 પર જેવું આ તો એવી વાત કરી દીધી તો એટલે 50,000 જ કહેવાય. 50 રૂપિયા બરાબર. લે હેડ 50 રૂપિયા તું એ મોટું બગાડે. આખું વાર મારતો એવું ને એવું જવા બાબુલાલ. એ વાત તો બરાબર છે પણ આ ભગત આનું મુહૂર્ત કરતો છે. હનું કરતો યારું હું ખબર હવે. આ તમારા ઘેર કહેવા આવ્યો તમે કોઈ દીધું તું કે આ સાધન લાવવાનો છું. એમ કીધું તો હવારમાં આવી જજો 8 વાગે મુહૂર્તમાં આપણે. બાબુલાલ વિચારાજી વાત ચૌ લાવતો છે યાર. મન તો લાગે ઊંટ લારી લાવશે રહ્યો. હું લારી નક્કી ઊંટ લારી લાવશે. ઓહો બાબુલાલ વાત તો તમારી સાચી હો. આ ચોમાવું આવે ને એટલે સાધન ના જો ને ઊંટ લારી જતી રહે પાછી. ઊંટ લારી ફસાઈ ના કરી દીધો. પણ આ મને આમ સાચું લાગે છે પણ આમ ખોટું લાગે છે. એને ઓકાત નથી ગાડીને ઊંટ લારીની ઓકાત હતી. પણ બાબુલાલ એ કહેતો હતો ને એ વાત ઉપરથી એવું લાગે છે ને કોઈક મોટું સાધન લાવ્યું છે. સંગલાલ એ ગમે તે જ ના લાવે એ જે લાવે હોય આપણે અડો એક ના ગોળતાના ખાઈએ જઈને. એટલે બાબુલાલ ગોળદોળા ખાવાના છે. ગોળદોળા ખાવાના દાવા છે. હવે તો મીઠાઈ ખાવાની છે. કોઈ ભગત ખવડાવો મીઠાઈ તમને. 10 લાખની વસ્તુ લાવવા મીઠાઈ નાખવા તો મોટી વાત છે. એટલે હું તને કીધું ઊંટ લારી લાવે 50,000 નું પેલું. 50,000 માં તો ઊંટ લારી આવતી છે બાબુલાલ. ચમ ના આવે. અને જો ઊંટ લારી લાવે છે ને તો આપણે તો એક લગાડીને ઉભા રહીએ. આપણે તો કેપેબલ માણસ છીએ. એવા હેલ્પેલ ઉદ્ઘાટનમાં આપણે જતા નહીં બાબુલાલ.
ના ઓય વાતો નહીં એકાંત જોશે તને ખબર પડશે એવું લાવે છે ભગત. મન તો લગારે ગમતું નહીં. આ ભગત શી ખબર શું લાવ્યું છે. આમ તો જવું ના ઉદઘાટનમાં પણ આ લગાર ભાઈ પડે છે અને હમણાં ના જઈએ ને તો કે લે ક્યાં ભાઈ જ આવતા ને ઉદઘાટનમાં. બાબુલાલ હા હું આવ્યો હળો. જબરજસ્ત મુહૂર્ત થઈ ગયો માર તો. એકના અંગત 2 મુહૂર્ત થઈ ગયો. એકથી 50 રૂપિયા જળવાનું અને બીજું ભગતે કીધું ને કે ગોળ ખવાઈ દેજે એ રહ્યું. અને ત્રીજું એ વિચાર છે કે ત્રીજું કોઈક મુહૂર્ત કરું. શું કરું હવે? કોઈને ના કર્યું ને એવું કરું હું. એટલે મારા ધંધો જબરજસ્ત ચાલે. શું ખોલું? ગલ્લો ખોલું. અમે અમારા કુટુંબમાં જ ગલ્લો નહીં પણ ગલ્લો ખોલું. આપણા ગામના પેલા દારૂયા જ લોહી પીધો હોય તારું વાંકીને જવું અને રાતે તોડી નાખીએ રે. અને તોય વાના દારૂયાનો ત્રાસ કાઢીએ ને તો પેલા અમારા કુટુંબના પહેલો ખોડિયો આવે, પછી સરપંચ, પછી પેલો ભગત રહો અને આ સગનને આ બધા બાકી જ ઉઠાવી તો એમાંય પાવું નુકસાન આવે. પણ કોક તો નવું કરવું પડશે. ના હોય ને તો તમે મુહૂર્તમાં છે ને ભગત નાખ અને મોટી મોટી વાત નાખું અને પછી કહું કે આપણે ઓપનિંગ કરવાનું હોય તે હેડો. સાહેબ એનો કોઈ કલાક ના શું કરો આપણી ડોસી મિસ્કોલો માર માર કરે છે. આ બરાબર 50 મિસ્કોલો આવી જાય. ભગત હા હું વસ્તુ લાવે ખબર જ પડતી નહીં. હું તમને કીધું પેલા કન બરોબર છે એડવાન્સ કરજે. આ તો કોઈને કહેવાનું નહીં. મેં તને અક્ષર નહીં હેડો ત્યાં સીધા હેડો પેલા કન. ભગત હા ઘરમાં તો નહીં મેળ દીધું કે લ્યા. અલે હા હું કીધું હમણાં તો ખરા તો કોઈને કહેવાનું નહીં. આ તો દેખોળું ના ને ઘર આગળ એટલે પૂછ્યું. હેડજે હેડ. એ તો વસ્તુ જેવું છે દેખાય જ નહીં સરપંચ. આ પેલો ટરાટો કાઢી નાય. આ ગાડોનો શોખ કરે ને પેલું રવા કોક કર તો પછી ગાડી લાય. એ તો બધું થઈ જાય ઘર ધાબુ ભરાઈ જાય જોજો ખાલી તમે. ના ના તું તો પાછો ધાબા ઊંઘવાળો ખરો કે ઊંઘો ને ખાલી એટલે એસી ચાલુ કરીને જ ઊંઘું હું તો સરપંચ. સબલીન કે સરપંચ આવે છે ને હાળી 2 રકા બીચા બનાવી દે. બે રકા બી નહીં આખો જગ ભરી બનાવવાનું છે. હજુ બધું પાછા આવતા નહીં હો બધા. હેડજે તું. તાન બે રકા બી સાચવું છે. કાળો હેડ કે ઉતાવળ આવે ઠેડ આવી ગયા છીએ. ઠેડ આયા ને એટલે જ પગ નહીં ઉપડતા. કોઈ દેખાય તો તને? કોઈ દેખાતું નહીં ઘર આગળ તો. ઘર આગળ તો મને તો એકલો ટરાટો દેખાય કાળો, બીજું કોઈ દેખાતું. પાછું તમે જો હરખું મારતો દૂરના ચશ્મા છી પાછા. કોક બે ધોળ ગો પહેરીને બેઠા નહીં કોક. ચોખ્ખું ચોખ્ખું કોક દેખાય તો છે. આગળ આમાં એટલી કોણ છે જોજો? અલે આ તો પેલો ભગત છે. અને બીજું કોણ છે? બીજા આપણા ગામના રાજા સરપંચ ગોડાળજી. હા જોકા વહેલો ને વહેલો રકાબીઓ ચાટવા આવી ગયો છે રહ્યો. રકાબ્યો ચાટવા નહીં, પેલો ગોળ ખાવા આવી ગયો છે વહેલા વહેલા. હમણાં તો દેખાણો નહીં પાછો અવારે તો. જે મફતનું મળશે ને એ ખાશે પેલો તો. આજ તો પાછા સરપંચ આવી ગયા છીએ ને ઓવે. એટલા ભગત નહીં ગોઠા પાછો. ઓવા મુરત પાછા એવા હાથે કરશે કે મુહૂર્ત કરવા જ આવે છે વહેલો એ રે. પણ હું કહું છું કોઈ દેખાય છે ઘર આગળ ગાડી બાડી? ગાડી તો કશું દેખાતી નહીં કાળો. નહીં સાપરામ તો નહીં મેલી કે? અલે એવડી મોટી સાપરામ રે ગાડી. આ તો સ્કોર્પિયો લાવ્યો હોય, ઇનોવા હોય, આ તો સ્વિફ્ટ હોય. એટલે પણ બહાર તો દેખાવી જોવો કે. આ તો ઘરમાં ગાલ દીધી હોય લાય હોય કોઈ જોઈ ના જાય કે. સરપંચ ના કોઈક વાત કરું થોડી. જો કે ભગત ના તો ઘર આગળ ઓહો તારે મુહૂર્ત માં આવી હું આવું કરીશ ચોરીઓ. આ તો નહીં શાકનો મેળ પડી જાય તો. હેડ સરપંચ ના કરો. સરપંચ ઓહો આવો ભાઈ. લે આ મંગાતો હતી. ઓહો આ આ મુહૂર્ત કેટલા? અમાર લઈને આવવાનું હોય. એટલે બીજું ભગત આ બીજું પેલા પાસે રહ્યું. કોઈ દેખાતું તો નહીં સાપરામ. એ ભગત હું કરું છું. હા. એટલે મુહૂર્ત માં જ નાળિયેર ભૂલી ગયો તું. આ તો મંગા જો અંગત પૂખો ખાલી. એ પૈસા લેતા પછી બાકી પૈસા તો આલી લાયો તો. હોવાના કાઢ લાભ છે તો પાછી. હેડો કે સાપરામ જોઈને જોઈએ અંદર પડી જ નહીં કે. એ તો હમણાં ગાંઠિયા બધાને આપવા જ દે. થોડા કાળું કે છે કેવું વસ્તુ લાવે તો જોવા દઉં સાપરા. પણ જેટલી વાર થાય એટલે
એ કોઈ ખોળા તું મારા મુહૂર્તમાં નહીં આવ્યો એ બધી મને તો ખબર હોય એના ભગતને પૂછો કે એટલા મુહૂર્ત તો તમારા હાથે જ પાછું. એ બધી મને કશી ખબર નહીં. એ ભગત હો કેટલી વાર છે હું હા ખોકા આવા દેખો બધો ને જો મને તો પાછા આખા ગામમાં કંકુતરો લખ્યો છે પાછો કોઈ બાચી ના મેલ. બધા આઈને બેસી જાય બાબુલાલ. હો સગલાલ. હા ભગત જો બોલાય ભગત કોઈક લાયો તું બેહો ને હાલ તમે આ બાજુ અલ્યા તો જો લે ભગત. અલ્યા ખોડભાઈ હાલ તો હોય તો જોજો. હા મર્યો ભગત આ મર્યો ચોઈ ગયો નહીં. એટલા ભમરો શકું તારે ઘડીકમાં હોય બેહીન ઘડીકમાં હોય બેહીન. હવે કેટલી વાર છે હેડ જલ્દી કર. હા ખોકા હજુ એક માસ બાકી છે આવવાનું. કેમ હું કહું છું ભગત હા ના હોત પાછું મોજ ન ખાઈ દે. ના ના બેહો કા મોદે જીવ છે કા પાછો ચેડી જઈ જાય બે હશે કોઈ ગાલી શકું ચેડી એટલા હોય બિહાર રાખી હવે ગળે મુઠો કરાવરાય. બધું તો શાંતિ રાખો હાખો મને ઉતારો તો ઘઈ કાઈ શું કરું અરે હવે ના હોય એક આડું ના હોય ચાલે તો એ ભગત હું કહું છું પેલી સબલી ના હોય તો પેલો ચાતો મેલાવરે. ચા તો ઉકળે છે પેલા મુરત થયા પછી ચા પી આવશે એટલા હું લાવ્યો છું. 12 વાગ્યા ખોળા. મને જમતમ થાય છે કે ચાલો મુરત કરું ડોસી બે ફરવા જઈએ અમે અલ્યા પણ વસ્તુ લાવે છે એમ તો કે. હા કીધા જેવું નહીં એ તો અમે મુરત થાય તો જોઈ લેજો તમે એટલા ગાડી લાવ્યો હોય ને તો અમે કોઈક વર્ધી વાર લઈએ ગોમની. હું કહું છું અય આ મગરલા આજ માં ખાસ ભાઈ બનાવ્યો હું લાય ભાઈ બનાવો તો કે હા નહીં બેસા કે લાઈન માં બસ આ બાજુ આય આ બાજુ અને મારે એક વાત કરવાના સરપંચ આપણે આનું મુહૂર્ત થઈ જાય ને મારા ભાઈનું ભગતનું પછી આપણે મારે મુહૂર્ત કરવાના ચોકન ના છે આ હોય થી બધા ખોળો ને બધા તારા ઘેરું કેવું ખોળા. સાચી વાત છે સરપંચ. ડાયરેક્ટ હું એ ગોળ ખવડાવી દઉં. એટલે શું કરવાનું છે તમારે કોઈનું મુહૂર્ત હનું છે. હું મુહૂર્ત ગમે તેનું કરું પણ તમે ગોળ દોણા ખાન હો રાખજો. બરોબર છે મગનલાલ. એટલે ભગત મુરત ચા કરવાનું ઓલે એ અમાર તૈયારી છે હા ખા કે બેસ કે ઘડીક વાર અમાર મોડું થાય આ બધા નવરાહી. અને તમારે તો હું કોમ હોય તારે પાછળનો દવા લે માજોરો જાર માજોરો ઓહો બેહો 2 મિનિટ મુરત કરી દી હાલ એટલે હું બોલે રે તું એટલે હું નવરો છું ને તમે નવરા છો તાર ચલા તું તો બોલો કાલ્લો તો પરવા વાળો ખળો હેડવાંકર વધારાનો ચોપડો એ ના કરતો. અમે તો જે છે બગડા જ નીકળ્યો અમે જો હા ખો કે 5 મિનિટ ખાલી ખમી ખો કા માં ચેના બેઠા છીએ અમે ખાલી 5 મિનિટ રાખો જવા દે કે એ તો એના હટાનો હું ખાઈ લ્યો ગોળ હેડવાંકર એ સરપંચ હેડવા નહીં આયા અમે તો ભગતના ઘેર આયા છીએ ગોળ ખાધા વગર જવાના નહીં. જો આવ સર હા, દેખા અમે તો. બે બાબુલા જવા કે સરપંચ તમે બેહો બોલ્યા કે આ તો કિલો ગોળ ટોકશી હમણાં. એટલે ખોળા પછી 12 તો વાજી ગયા. તૈયારી છે વસ્તુ જે આવવાનું એ કુરિયર કરાવી છે માં આવતું જે રસ્તામાં જ છે ખોળા વાત કહું આ હાનું કે કુરિયર કરાવી એટલે મને સરપંચ ખબર નહીં. બોલાય તું નહીં બોલાવજે પછી એ આ બધાય હા આ તો કોઈ નહીં કુલડી ગોળ પાકવાનો લ્યા. ઓનલાઈન મંગાવી છે એટલે જેમ પેલા બોલાવી દીધા આવ્યું તાણા ના કહેવાય તાણ તૈયારી છે કાળુ ભાઈ આવો રસ્તામાં જ છે અમે એટલે ઓનલાઈન શું કહેવાય શી ખરી ન ખબર અલે ઓનલાઈન નું કોઈ ઠેકાણું ને તાણી આવે નક્કી ના કહેવાય. એ ભગત હા શું કરાવી કીધું પાઓ ઓનલાઈન મંગલલાલ એટલે પેલો કીધું મળે કુરિયર કુરિયર તે કુરકુરિયું ખાવાનો અલે એ લઈ લે અલા એનું મુહૂર્ત કરાય બોઘા એ બંધા સગનમાં આવજે તું આ ભણેલો છે એટલે ખબર પડે આ કુરિયર લઈ લેવું થાય કુરિયર નહીં પેલું ઓનલાઈન મંગાવી છે એટલે એવું થાય રહ્યું એ તો ઓનલાઈન કોઈ માણસ હોય ને ઘેર ડિલિવરી કરવા આવો લ્યો ઘેર આવીને આલી જાય એને ઓનલાઈન કરવા ક્યાં દો એ સરપંચ એ ડિલિવરી નહીં આ તો હોમ ડિલિવરી કહેવાય એટલે કોઈ બી વસ્તુ આપણે લેવું હોય ને તો આપણે ઓનલાઈન નોંધાયું હોય ને તે માણસ આપણે ઘેર આવીને આલી જાય એને હોમ ડિલિવરી કહેવાય એ તાર તો બુદ્ધો શક નહીં ચાલે વગર લીધા છે લેવા જે ઘેર આવતું છે એ તો સરપંચ ઓનલાઈન નોંધાય ને એટલું આવી જાય આપણે ઘેર આપણું એડ્રેસ આલવાના સાચી વાત કહી સરપંચ આપણે તો અવળું સમજ્યા હતા. હા મને એર્યું કરાયું કુરિયર હા હવે એમ કે કતા અને એ તો બધી વાત બરોબર છે પણ કુરિયર માણસો ઘેર આલવા આવી ઓ સરપંચ મેં વાપર્યું છે એવું. પૈસા ઓનલાઈન કરી દીધા મુએ એ જોજે કરતો 10 લાખનું આધાર ચિયો કરી દા હવે તો એવું ના હોય તો હમણાં આવી જાય ઘેર આવીને આલી જાય ખાલી એટલે આના આ બધું કોને શીખવાડ્યું
તને કોને શીખવાડી લા ભગત આ બધું? મને તો કઈ નહીં ખબર હો સરપંચ. અલ્યા તું તો ઢગલાનો ઢ હતો. કોણ? તું એ જે ભણ્યું ના ને એના મગજમાં બધા આઈડિયા પડ્યા હોય. કોણ સાચી વાત છે? સરપંચ એ તો ખબર નહીં પણ હું મંગાવી તો કે હા કોઈને કહેવાનું નહીં કોણ ભાઈ દેવા તમે આખા અલ્યા હવારો ના બેઠા જ ચેક થોડા ઉભા છીએ. બેહો શાંતિથી સગા બેહો જાઓ બાબુલા. આયો સાહેબ ઓય ઓનલાઈન તે પછી